બનીને આ દુનિયામાં ઉભા, પણ ચડનારા કોઈ હજી નો મળ્યા રે જી. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ હજી ના મળ્યા રે જી. માથડા કપાવી અમે, કવિ કહે બાજરાના છોડ એમ બોલે કે અમે માણસ જાત માટે અમારા માથા કપાવી નાખ્યા, અમે લણાઈ ગયા લોકો માટે, માનવ જીવન માટે. માથડા કપાવી અમે ઘંટીમાં મોરાણા, માથડા કપાવી અમે ઘંટીમાં મોરાણા, ચૂલે રે ચડીને પછી પીરસાણા, પણ જમનારા કોઈ અમને ના મળ્યા રે જી. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, એની તપસ્યાના ફળ હજી ના મળ્યા રે જી. ઋષિ મુનિઓનો આ સંતાપ છે. પુત્રીનો પૈસો ન લેવાય, દીકરીના પૈસાથી સુખી ન થવાય, શાંતિ ન મળે. સમાજ સુધરતો જાય છે, સમજદારી આવતી જાય છે, સમાજના મૂલ્યો બદલી રહ્યા છે, સારું છે. પણ હજી ગામડાઓમાં ઘણા વર્ગોની અંદર હજી એની એ પ્રથા ચાલુ છે. વધારે ન પહોંચી શકો તો 2 જોડ કપડા આપીને દીકરીને વળાવજો, પણ દીકરીનું કઈ લેશો નહીં. આજ પણ લોકો દીકરીને ઘરે જમે તો 10 રૂપિયા. અરે દીકરી જે ગામમાં હોય, જ્ઞાતિનો સંબંધ ન હોય, અને કોઈના ઘરનું પાણી પીવે અને પાછળથી ખબર પડે કે આ ગામમાં તો મારા ગામની દીકરી છે, તો જે ગામનું પાણી પીધું હોય તો એ માણસ 2 રૂપિયા આપતો જાય કે આ ગામમાં મારા ગામની દીકરી છે. આ સંસ્કૃતિ દેવાય. ધર્મ અને સંસ્કૃતિનું આચરણ જોઈ દશરથજી રાજી થયા છે. દૂતોને ઉતારો આપ્યો છે. આખા ગામમાં તૈયારીઓ તૈયાર થઈ રહી છે. ભરત શત્રુઘ્ન મિત્રોની સાથે તૈયારી કરે છે. પત્ર લઈ અવધપતિ રાજભવનમાં આવ્યા. 3 રાણીઓને પત્ર આપ્યો. રાણીઓ હૃદયે ચિઠ્ઠી લગાડી, આંખમાં અશ્રુ આવી ગયા. કોઈ બોલી શક્યો નહીં. આજ કૌશલ્યાનો રામ પરણી રહ્યો છે. કૌશલ્યાનો આનંદ ક્યાંય સમાતો નથી. બ્રાહ્મણોનું સન્માન કરે છે, દાન આપે છે. ચિઠ્ઠી વાંચી શક્યા નહીં. એક બીજી રાણી એકબીજીના હાથમાંથી લઈ ભાવ વ્યક્ત કરે છે. પુત્ર પરણે છે, કઈ માને આનંદ ન થાય? અતિ આનંદ થયો છે. રાત્રિભર તૈયારી ચાલી. વશિષ્ઠ આદિ સંતોને સાથે લીધા છે. બ્રાહ્મણો તૈયાર થયા. દિવ્ય વાહનમાં મહાપુરુષો બેઠા. અશ્વ ઉપર સવાર થઈ ભરતજી અને શત્રુઘ્ન મિત્રોની સાથે, વાજિંત્રની સાથે ઘોડાઓ સંગીતબદ્ધ પગલા પાડે એવી રીતે ઘોડાને તુરંગને નચાવી રહ્યા છે. હજારો માણસો જાનમાં જવા તૈયાર થયા. અવધપતિ પુત્રને પરણાવવા વિદાય લે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી મહારાજને વિદાય આપે છે. રાણીઓ જાનમાં નથી ગઈ. એ કાળનો રિવાજ છે. પુત્રના લગ્નમાં માતાઓ નહીં જતી હોય. સંતોનું મંતવ્ય છે. દશરથજીને વિદાય આપતી વખતે કૌશલ્યાજીના નેત્રમાં આંસુ આવી ગયા. રાજવીએ કહ્યું, દેવી, લગ્નમાં જઈ રહ્યા છીએ, મંગલ પ્રસ્થાન વખતે અશ્રુ ન શોભે. કહે, પ્રભુ, એક પ્રાર્થના કરું. શું? લગ્ન વિધિ પૂરો થઈ જાય પછી જનકપુરમાં બહુ રોકાશો નહીં. કેમ? મહારાજ, ઘણા દિવસો થયા રામનો ચહેરો જોયો નથી. જેમ બને એમ જલ્દી રાઘવને અવધ લઈ આવો. માતૃ હૃદય આદરપૂર્વક વિદાય આપી છે. ગામના પાદરમાં શંખનાદ થઈ રહ્યો, વાજિંત્રો વાગે. સામાન્ય મજૂર માણસનો દીકરો પરણતો હોય તો એના મા બાપને ક્યાંય હરખ ન સમાતો હોય. આ તો પરબ્રહ્મ પરણે, અને એના માતા પિતા દશરથ અને કૌશલ્યા, એનો આનંદ કેમ વર્ણવાય? વશિષ્ઠજીનું પૂજન કર્યું. મંગલ શુકનો થયા છે. આખો સમાજ પ્રસ્થાન પામે. દુનિયાના જેટલા શુકનો સારા ગણાય એ બધા દશરથજીની સામે આવ્યા. શુકન આપવા નહીં, શુકનને થયું બ્રહ્મના પિતાને શુકન આપીને આપણે કૃતાર્થ થઈ જઈએ. ગાય વાછરડાને દૂધ પીવડાવતી સામે આવી. મહિલાઓ પાણીના ગળા ભરીને સામે આવી. સુહાગણ સ્ત્રી બાળકને તેડીને સામે આવી. બ્રાહ્મણો વેદના પુસ્તકો લઈને સામા મળ્યા. મહિલાઓ માથા ઉપર દહીંના માટલા મૂકીને સામે મળી. મરગલાના ટોળાઓ આડા ઉતરવા લાગ્યા. નોળિયાના દર્શન થવા લાગ્યા. સુખેત ઉપર શામા નામનું પંખી બોલવા લાગ્યું. શાસ્ત્રમાં જે સારા શુકન ગણાય તે તમામ શુકનો સામે આવ્યા.
રામાયણમાં વર્ણવ્યા પ્રમાણે શુકન થાય તો બહુ સારી નિશાની ગણાય. ફાયદો શું થાય એની ખબર નહીં, પણ ખોટ તો નહીં જ જાય. પણ એ શુકનો અચાનક આકસ્મિક હોવા જોઈએ. હું ને તમે શુકનો ઉભા કરીએ એ નહીં, એ તો આશ્વાસન છે. ગાય ગલીમાં ફરતી હોય ને બાર ગામ જવું હોય ને આપણે કોઈને કહીએ કે આ ગાયને લાકડી મારીને જરા આ બાજુ કાઢો, એ શુકન નથી. અને મારે તમને જે કહેવું છે તે એટલું જ કહેવું છે કે આપણને શુકન ન મળે તો કઈ નહીં. મનુષ્ય દેહ મળ્યો છે એ મોટામાં મોટું શુકન છે. આના જેવું બીજું કયું શુકન? પશુ પંખી હોત તો શું કરે? તંદુરસ્ત શરીર ઈશ્વરે આપ્યું એ મોટામાં મોટું શુકન છે. હવે તો મારે તમારે નિર્ણય કરવો જોઈએ કે મને શુકન નહીં મળે તો વાંધો નહીં, પણ મારું જીવન એવું નહીં બનાવવું કે બીજાને અપશુકન થાય. મારા જીવનથી હું બીજાને અપશુકન થાય એવું નહીં કરું. બસ મારું જીવન શુકનવંતું બનાવીશ. શુકન લેતા પહેલા આત્મ સંશોધન કરવું જોઈએ. મારામાં શુકન લેવા જેવું કેટલું? તારા દિલડાન પાપ એ તો તન માંડી દેશે રે હિસાબ, પૂછી લેજે તારા દિલડાને પાપજી. આત્મ સંશોધન, હું કેટલો શુકનવંતો છું. બિલાડી આડી ઉતરે ને આપણે નારાજ થઈ જઈએ કે અપશુકન થયા, પણ બિલાડીનું શું થયું હશે એનો ક્યારેય વિચાર કર્યો? એ બિલાડી 3 દિવસમાં જીવતી ન હોય, ખલાસ જ હોય. આપણા શુકન પામ્યા પછી બિલાડી ન હોય. એ તો મૂંગા પ્રાણીની ભાષા આપણે સમજતા નથી. એની ભાષા સમજીએ તો આપણને ખબર પડે કે આ મૂંગા પ્રાણીઓ માણસ જાતને કેટલી ગાળો દે છે. માણસ મળે ને તો કૂતરાઓ બોલે છે કે આ ક્યાં મળ્યો, આવું એ કૂતરાઓ વાતો કરતા. એ તો એની ભાષા આપણે જાણતા નથી. હું તમે ગુરુર કરી અને એ ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે. આપણે એની ભાષા જાણતા નથી. આપણા માટે વાતો નહીં કરતા? જરૂર કરતા હશે. આપણે બંગલામાં રહેતા હોઈએ, આપણો બંગલો આપણો ઘરનો હોય ને આપણે એમાં રહેતા હોઈએ તો એવી જરાય ભ્રાંતિમાં નહીં રહેવું જોઈએ કે આ બંગલામાં અમે જ રહીએ છીએ. એમાં ઉંદર નથી રહેતા અને એ ઉંદર વાતો નહીં કરતા હોય એની તમને શું ખાતરી? ઉંદર એમ કહેતા છે કે આ મકાન તો અમારું છે, પણ ખબર નહીં આ ધોળા કપડા વાળા ક્યારના આવ્યા છે જતા. એ એવી વાતો કરતા છે આપણામાં. અને એટલે જ ઉંદર આપણા દસ્તાવેજ કાપે છે. નહીતર શું કામ દસ્તાવેજ કાપે? એ એટલા માટે કાપે છે કે અમારા નામનો હોવો જોઈએ, એને બદલે તે ક્યાં નામ ચડાવી દીધું? નહીતર દસ્તાવેજ કાપવાનું શું કારણ છે? ઉંદરનો ખોરાક થોડો છે દસ્તાવેજ, છતાં દસ્તાવેજ કાપે છે એટલા માટે કે મકાન મારા નામે હોવું જોઈએ, આ તારા નામે કેમ ચડાવ્યું? આપણે ઘરે મહેમાન આવે ને મહેમાન નથી કહેતા કે તમારા ઘરે ઉંદરનો બહુ ત્રાસ લાગે, મચ્છરનો બહુ ત્રાસ લાગે, એવું નથી કહેતા. એમ ઉંદરને ત્યાં મહેમાન આવે ત્યારે ઉંદરને પેલા મહેમાન આવે એમ કે તમારે ત્યાં માણસોનો બહુ ત્રાસ લાગે. આવું બનતું હશે, આવી ભાષા બોલાતી હશે. પણ ઈશ્વરની સૃષ્ટિ એટલી નિયંત્રિત છે કે અમુક વસ્તુની આપણને ખબર નથી, એ સારું, નહીતર જીવવું મુશ્કેલ બની જાય. ઈશ્વરની સૃષ્ટિ અદ્ભુત છે, નિયંત્રિત છે. વિજ્ઞાને સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવ છે. આ તો આખું જગત કબૂલ કરે. એક એક વૃક્ષમાં જીવ છે, છતાં પ્રભુની સૃષ્ટિનો ક્રમ કેટલો નિયંત્રિત. એકેય વૃક્ષ એની જગ્યાએથી હલે નહીં. નહીતર બધા ઝાડવાઓ નક્કી કરે કે અમારે કથામાં જવું છે તો વડલો ને પીપળો ને લીમડો ને બધા એમ કહે કે નહીં હવે અમારો વારો આવવા દો, તો મંડપની સાઈઝ ફેરવવી પડે. શું કરો તમે? એનામાં જીવ તો છે, છતાં કેટલા નિયંત્રિત છે. એ વૃક્ષો એમ કહે કે અમારે બજારમાં ફરવા નીકળવું, તો રેંકડી વાળાનું શું થાય? શું કરો? પણ ઈશ્વરની સૃષ્ટિ નિયંત્રિત છે. આપણા કોઈને અપશુકન ન થાય એવું જીવન નિર્માણ કરીએ, એવું જીવન દિવ્ય બનાવીએ. મહારાજ દશરથજી તો બ્રહ્મના પિતા છે. તમામ શુકનો સામે આવ્યા છે. મહારાજ જનકજીએ રસ્તામાં જ્યાં જ્યાં જાન રોકાવાની ત્યાં પૂરી તૈયારીઓ કરે. રહેવાની, જમવાની, ઉતરવાની, વિશ્રામની, નાવા ધોવાની. આ તો રાજકુટુંબની વ્યવસ્થા. શું કહું એ વખતનો ભારતનો વૈભવ, એ ભારતની સમૃદ્ધિ કયા શબ્દોમાં વર્ણવવી? નીચ માણસને ઘરે એટલી સમૃદ્ધિ હતી એ કાળમાં. રામચરિત માનસમાં લખ્યું છે કે જે સમૃદ્ધિ જોઈને ઇન્દ્ર મોહિત થઈ જતો હતો. જો સંપદા નીચ ગૃહ સોહા સૌ બિલો કિશોર નાયક મોહા. ઇન્દ્ર મોહિત થતો હતો. આટલી સમૃદ્ધિ જનકપુરમાં હતી.
નદીઓ ઉપર જનકે સેતુ બાંધી આપેલા, જેથી કરીને જાનને પસાર થવામાં મુશ્કેલી ન પડે. આમ વિશ્રામ કરતો કરતો અયોધ્યાનો સમાજ શુભ દિવસે જનકપુર પહોંચ્યો. બંને સમાજમાં વાજિંત્રો વાગ્યા, દેવતાઓ વિમાનો લઈ લઈને ઘુમવા. મહારાજ દશરથજી ભવ્ય સ્વાગત કરવા જનકપુરી ઉમટી છે. અમે દશરથજીનું સન્માન કરવા નથી જતા, અમે રામના પિતાનું સન્માન કરવા જઈએ છીએ. આવી તો વાતો બોલે છે. દશરથજીની કિંમત નથી, એ રામના પિતા છે, એ એની કિંમત છે. માણસની ભાવથી સામયું આવ્યું. મહારાજ જનક રાજાએ વશિષ્ઠજીના ચરણમાં દંડવત કર્યા. સાધુ સમાજને બ્રાહ્મણોને વંદન કરી બધાને આવકાર્યા. દશરથ અને જનક ભેટ્યા ત્યારે તુલસીની કલમ પડી ગઈ. શું ઉપમા આપું? બંને પક્ષના માણસો એકબીજાને ઓળખે નહીં, પણ યુગોની ઓળખાણ હોય એમ હૃદયથી ભેટી રહ્યા છે. ભવ્ય સ્વાગત થયું. મખમલી ગાદલાઓ રસ્તા ઉપર પથરાય. પ્રથમ વશિષ્ઠજીને ચલાવે, પછી અવધપતિ ચાલે. સુંદર મહેલમાં મહારાજને ઉતારો આપ્યો. બારાતીઓને યોગ્યતા પ્રમાણે ઉતારા મળ્યા છે. લગ્નની તિથિ નક્કી થયા પહેલા જાન આવી છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે પિતાજીને મળવા ગયા. ખોવાયેલો મણી પાછો મળ્યો હોય એટલો આનંદ થયો. ભરત શત્રુઘ્ન ભેટ્યા. ચારેય પુત્રોને જોઈ દશરથજીનો ભાવ સમાતો નથી. આમ મંગલમય દિવસો વીતવા લાગ્યા. લગ્નની તિથિ હજી નક્કી નથી થઈ. જનકપુર વાસીઓ ઈચ્છે છે લગ્નની તિથિ જેમ બને મોડી આવે તો સારું. ઘણા દિવસો થયા. બ્રહ્માજીએ લગ્ન પત્ર તૈયાર કર્યો. નારદજીને ચિઠ્ઠી આપીને કહ્યું, તમે જનકપુરમાં શતાનંદને પત્ર આપો. આ દિવસે રામના વિવાહની તિથિ. આખા ગામમાં વાત વ્યાપી ગઈ. મંગલ મૂલ લગન દિન આવા, મંગલ મૂલ લગન. તુલસીદાસજી ચોપાઈમાં લગ્નની તિથિની ઘોષણા કરે છે. મંગલ મૂલ લગન દિન આવા, મંગલ હિમ ઋતુ અગહન માસ સુહાવા, હિમ ઋતુ અગહન માસ હિમ ઋતુ અગહન માસ સુહાવા, સુહાવા મંગલ મૂલ લગન દિન આવા. મંગલનું મૂળ લગ્ન દિન નક્કી થયો. માક્ષર શુદ્ધ પંચમી, માક્ષર શુક્લ પંચમીના દિવસે ગોરજ ટાણે રામજીના વિવાહનો સમય નિશ્ચિત થયો છે. આખા ગામમાં લોકો ચર્ચા કરવા લાગ્યા. અમારી વૈદેહીના લગ્નનો જ્યોતિષી વિધાતા બન્યો છે. માક્ષર મહિનો એ પરમાત્માની વિભૂતિ ગણાય છે. વિભૂતિ યોગમાં એની શુક્લ પંચમીએ ભગવાન રામજી લગ્ન ગ્રંથિથી જોડાવાના છે. તડામાર તૈયારી વર પક્ષે શરૂ થઈ છે. ગોરજ ટાણે વરઘોડો લઈને લગ્ન મંડપના દ્વારે જવાનું છે. એક તો રામજી સહજ સલોને એને આજ વરરાજા તરીકે જયારે શણગાર સજવામાં આવ્યો ત્યારે એનું કેમ વર્ણન કરવું? તુલસીદાસજી નથી લખતા, સાહિત્યમાં કથા મળે છે. રામજીને આજ દુલ્હા તરીકે જયારે શણગાર સજવામાં આવ્યો ત્યારે લક્ષ્મણજીના નેત્રમાં આંસુ આવી ગયા. અવધપતિએ લક્ષ્મણને પૂછ્યું, લખન બેટે કેમ? તું કોઈ દિવસ રડે નહીં, તારા નેત્રો કદી ભીના ન થાય, કેમ રડે? કહું, પિતાજી એક ચિંતા થાય છે. લક્ષ્મણની લાગણી અહીં વ્યક્ત થઈ છે. શું? પિતાજી, આજ રાઘવેન્દ્રનું સ્વરૂપ જોતા એટલા સુંદર લાગે છે પ્રભુ કે મને બીક લાગે છે. આજ કોઈની નજર ન લાગે તો સારું, આજ કોઈ વ્યક્તિની નજર રામજીને ન લાગે તો સારું. આની ચિંતા લક્ષ્મણજીને થઈ છે. સુંદર અલંકૃત દેહ છે, વીજળીને શરમાવે એવા પિતાંબરો ધારણ કર્યા. માનસમાં તો લખ્યું છે, રામજી જે ઘોડા ઉપર બેઠા છે, ઘોડો ખુદ કામદેવ ઘોડાનું રૂપ લઈને આવ્યો. જનુબાજી વેશ બનાય મનસી જ. કામદેવ સ્વયં અશ્વનું રૂપ લઈને આવ્યો. પોતાની ગતિ, રૂપ, વય, સુંદરતાથી સમગ્ર જગતને મોહિત કરનારો કામદેવ ઘોડો બન્યો. કામની લગામ રામજી હાથમાં પકડી. વાજિંત્રો વાગે, તુરંગો નચાવતા મિત્રો આગળ વધે. આકાશના દેવતાઓ ઘટાટોપ થઈ ગયા આકાશમાં જ્યારે વરઘોડો આગળ નીકળ્યો છે. શંકર ભગવાન પાર્વતીને કહે, દેવી, એ વખતે મેં આ વિવાહ નજરે જોયો. હું પણ દેવતાઓની સાથે આકાશ માર્ગે વરઘોડો જોતો હતો. દેવી, એક ઘટના બની. શું પ્રભુ? બ્રહ્માજી ચારે બાજુ દોડવા લાગ્યા. ઇન્દ્રને જઈને પૂછવા લાગ્યા કે ઇન્દ્ર, આખી દુનિયાનો કરતા હું, બધું સર્જન હું કરું, પણ આજે જનકપુરમાં જે દેખાય છે આમાં મારી ક્યાંય કૃતિ દેખાતી નથી, મારું ક્યાંય ચિત્ર દેખાતું નથી. આ બધું કોણે બનાવ્યું? હું વિરંચી છું. મારે જ બનાવેલી બધી વસ્તુ હોવી જોઈએ, પણ જનકપુરની કોઈ ચીજ આજ મારી બનાવટની બહારની દેખાય. આમાં મારું ક્યાંય કૃતિ કે ચિત્ર દેખાતી નથી. એનું કારણ શું?
ઇન્દ્રએ કહ્યું, મહારાજ રામ રહસ્ય તો શંકર જાણે, તમે એની પાસે જાઓ. બ્રહ્માજી મારી પાસે આવ્યા, મને કહ્યું, હે ભોલેનાથ, આમાં મારું ચિત્ર કેમ દેખાતું નથી? કરતા તો હું ગણાવું છું. શંકર ભગવાન કહે, દેવી, હું બ્રહ્માની વાત સાંભળીને હસ્યો. બ્રહ્માને ચિંતા છે, મારું ચિત્ર કેમ દેખાતું નથી. આપણે ત્યાં પ્રસિદ્ધ કથા છે. માતા પિતા કઈ કામમાં હતા, છોકરો દીવાનખંડમાં રમતો હતો. રમતા રમતા એમણે કબાટ ખોલ્યો, કબાટમાંથી બધી વસ્તુઓ નીચે પડી. મા બાપ દોડી આવ્યા કે બાબાને કઈ વાગ્યું નથી ને, પણ બાબો રડતો નતો. કબાટ ખુલ્યો અને વસ્તુ પડી, એમાંથી એક ફોટોનું આલ્બમ પડ્યું. બાળક એ આલ્બમ જોવા લાગ્યો, ફોટો જોવા લાગ્યો. એ આલ્બમ એના બા બાપુજીના લગ્નનું ફોટાનું આલ્બમ હતું. છોકરાને બહુ રસ પડ્યો, નાનો એવો બાળક. એને એમ થયું, મારા બા બાપુજી આવા સરસ ફોટા ક્યારે પડાવ્યા છે? ક્યાંક બાપુજી ઘોડા ઉપર બેઠા છે, ક્યાંક ફેરાના ફોટા છે, ક્યાંક કંસારના ફોટા છે. આ બધા વિધવિધ ફોટા જોયા છોકરાએ, બહુ રાજી થયો. એના માતા પિતાને થયું, ભલે જોતો, આપણે આપણું કામ કરીએ. અડધો કલાક આલ્બમ એકાગ્રતાથી પેલા છોકરાએ જોયું. જોતા જોતા છેલ્લું પાનું ખોલ્યું તો બાળક રડી પડ્યો. એના માતા પિતા દોડી આવ્યા. બાબાને કહે, શું કામ રડે? પણ બહોત રોયા. અરે બોલે, શું છે? છોકરાએ કહ્યું, રડવું નહીં, તમારા બંનેના આટલા બધા ફોટા, આમાં મારો એકેય ફોટો નહીં. મા બાપ શરમ અનુભવવા લાગ્યા. બેટા, આ તો અમારા લગ્નનું આલ્બમ, આમાં તારો ફોટો કેમ હોય? હવે બાળક કેમ સમજે? એને જીદ પકડી કે તમે આટલા મોટા આટલા સરસ ફોટા પડાવો, મારો એક પણ ફોટો નહીં, છેલ્લે મારો ફોટો નહીં. મા બાપ કહે, બેટા, પણ અમારા લગ્નનું આલ્બમ, આમાં તારો ફોટો ન હોય. ઘણું સમજાવે, બાળક માને નહીં. માતા પિતાએ બાળકનો હાથ પકડીને કહ્યું, બેટા, મા બાપના લગ્ન થાય ને, એ આલ્બમમાં બાળકનો ફોટો ન હોય. શંકર ભગવાને બ્રહ્માનો હાથ પકડીને કહ્યું, બ્રહ્માજી, આ તો આપણા બા બાપુજીના લગ્ન, આમાં આપણો ફોટો ન હોય. આ તો રામ અને જાનકી પરણે જગતના માતા પિતાના લગ્ન છે, આમાં આપણી કૃતિ ન દેખાય. વિધિ ભયવું આચરજ વિશેષી, નિજ કરણી કછુ કતહુ ન દેખી. બ્રહ્માના મનનું સમાધાન થયું. પછી તો દેવતાઓએ બ્રહ્માની પાસે મંજૂરી માંગી, અમને આજ્ઞા આપો તો બ્રાહ્મણોના રૂપ લઈને અમારે જાન પક્ષે જોડાવું. બ્રાહ્મણોના રૂપ લઈ દેવતાઓ જનકપુર આવ્યા છે. સ્ત્રીઓ, દેવતાઓની સ્ત્રીઓ નારીના, માનવીય નારીના રૂપ લઈ માંડવા પક્ષે ગોઠવાય. ધામધૂમથી લગ્ન મંડપને દ્વારે વરઘોડો આવ્યો. ભગવાન રામજીને સુનૈના મહારાણી પહોંચવાનો વિધિ કરે છે. લગ્ન મંડપમાં પ્રવેશ આપ્યો છે. સુવર્ણ સિંહાસન ઉપર રામજી બ્રાહ્મણોને, દેવતાઓને, વડીલોને વંદન કરી મર્યાદાથી વિરાજિત થયા. જનક મહારાજ દ્વાર પર ઉભા રહી નાનામાં નાના માણસને આસન આપે છે. કન્યાના પિતાએ કેમ વર્તવું એ તુલસીદાસજીએ બતાવ્યું. ચિક્કાર મંડપ ભરાયો. પવનની લહેરથી મંડપના થાંભલામાં ગોઠવાયેલા વાજિંત્રો એની મેળાએ સુરીલું સંગીત પ્રગટાવવા લાગ્યા. મણિયોના થાંભલા દેખાય છે. વૈભવ પૂર્ણ વાતાવરણ. એક બાજુ વશિષ્ઠ, એક બાજુ શતાનંદજી વેદો રૂપ ધારણ કરીને આવ્યા છે. લગ્નનો વિધિ બતાવે. લગ્નનો વિધિ એક પછી એક શરૂ થાય. જનક અને સુનૈના કન્યાદાન માટે ઉપસ્થિત. વશિષ્ઠજીએ જનકને કહ્યું, કન્યાને મંડપમાં બોલાવો, સમય જાય છે. શ્રી સીતાજીને મંડપમાં લાવવાની સૂચના અપાય છે. દિવ્ય શણગાર સજી સખીઓ જાનકીજીને લગ્ન મંડપમાં લાવે છે. ધીમે ધીમે જનકની લાડલી મંડપમાં આવે ત્યારે પહેલી વાર દુનિયાનો પરમ વિવેકી પુરુષ નેત્રમાં આંસુ લાવી ગયો. મહારાણી સુનૈનાએ જનકજીની સામે જોયું. મિથિલાપતિ, આંસુ ન શોભે. જનકજી આંસુ લૂછી નાખ્યા. પણ દીકરીને મંડપમાં આવતી જોઈ જનકના હૃદયમાં એકદમ દર્દ ઊભું થયું કે બસ, અમારી વૈદેહી હવે અમને છોડીને જતી રહેશે. જાનકી આજ પરાઈ બની જશે. આની વેદના એક પિતા તરીકે જનકને શરૂ થઈ. જાનકી મંડપમાં પધારે છે. સંક્ષેપમાં કહું છું, મર્યાદાથી આસન લીધું. એક પછી એક લગ્નનો વિધિ શરૂ થાય છે. હાથમાં દર્ભની સળી, પુત્રીનો હાથ લઈ મહારાજ જનક અને સુનૈનાએ દીકરીનો હાથ રામભદ્રના હાથમાં આપ્યો. રામજીએ સીતાજીનો પાણી ગ્રહણ કર્યો. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ સીતારામચંદ્ર ભગવાન કી. જાનકી સુહાગણ બને છે. માંગમાં સિંદૂર પુરાયો. 4 મંગલ ફેરા ફેરવવાની તૈયારી આવી. મહારાજ વશિષ્ઠજીએ જનકને કહ્યું, અમારા 3 રાજકુમારો કુંવારા છે. તમારી 3 કન્યા, કુશકેતુની 2 કન્યા, આપની ઉર્મિલા, ત્રણેયને શણગારીને લઈ આવો. ઉર્મિલા, શ્રુતિકીર્તિ અને માંડવી ત્રણેયને દુલ્હનનો સ્વાંગ પહેરાવી મંડપમાં લઈ આવ્યા છે. ઉર્મિલાજીનું કન્યાદાન લક્ષ્મણજીના હાથમાં, શ્રુતિકીર્તિનું કન્યાદાન શત્રુઘ્નના હાથમાં, માંડવીજીનું કન્યાદાન સંત ભરતજીના હાથમાં થયું. ચારેય ભાઈઓનો લગ્ન વિધિ એક સાથે સંપન્ન થયો. 4 મંગલ ફેરા શરૂ થયા. અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ મંગલ ફેરાઓ શરૂ થાય છે. મણીના થાંભલામાં રામ સીતાના પ્રતિબિંબ પડે છે. ત્યારે એવું લાગે છે કે કામદેવ અને રતિ થાંભલામાં સંતાઈને રામ લગ્ન જુએ છે.
કોઈએ થાંભલાની પાસે જઈને કામદેવને કહ્યું બધા દેવતાઓ જાહેરમાં લગ્નમાં આવ્યા છે, તું પણ બહાર આવ ને, થાંભલામાં શું કામ સંતાયો? કામદેવે થાંભલામાંથી જવાબ આપ્યો કે ધીમે બોલો, કેમ? મારે બહાર આવવું છે પણ નથી આવી શકતો, કારણ કે જાનમાં શંકર આવ્યા છે અને એ મારો કાળ છે, મને સળગાવી મૂકે એટલા માટે હું બહાર નીકળી શકું એમ નહીં. ઈશ્વરના લગ્નમાં કામને છુપાવવું પડે, જીવના લગ્નમાં કામ પ્રગટ થાય. તુલસીદાસજી કહે આ તો રામના લગ્ન છે, ત્યાં કામ સંતાયો છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 મંગલ ફેરા ફેરવવામાં આવ્યા. આપણે ત્યાં 4 ફેરાનો અર્થ આ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. એ તો હવે સમય અભાવ, બંને પક્ષને ઉતાવળ હોય, જેમ બને એમ જલ્દી ફેરવીને રવાના કરવાના હોય એટલા માટે, નહીતર 4 ફેરાની પાછળ કેટલી ઊંડી વિચારધારા. સ્ત્રી અને પુરુષ 4 ફેરા ફરે એનો અર્થ એમ છે કે હવે ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પદાર્થોને પ્રાપ્ત કરવાનું બંને પક્ષના વડીલો, વેદ મંત્રો અને અગ્નિની સાક્ષીએ અમે સંકલ્પ કરીએ છીએ. 4 ફેરા આટલા માટે છે. અમે ધર્મ પાળીશું, અમે કુટુંબનો નિર્વાહ કરવા માટે અર્થ પણ કમાઈશું, પણ ધર્મની મર્યાદામાં. અમે અમારા વંશને વધારવા માટે કામ સુખ ભોગવીશું, પણ મોક્ષની મર્યાદામાં. આમ 4 ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષનું પ્રતીક છે. આપણે ત્યાં કાલાંતરે હેતુ ખલાસ થઈ ગયો, ખાલી ફેરામાં દોડા દોડી જ રહી. પાટલા ઉપર કોણ પહેલું બેસે એની હરીફાઈ હોય. અણવર વરરાજાને દોડાવે, પેલો પડતો, આખડતો, કંકુ ઢોળતો, કેમ પેલો પાટલા ઉપર ગોઠવા, એના માટે કેટલી દોડા દોડી. અને કોઈએ એવું ગોઠવી દીધું આના પાછળ કે જે પેલું બેસે એનું ઘરમાં ચાલે. સાવ ખોટું છે, ધર્મ ગ્રંથમાં લખ્યું હોય તો કબૂલ કરીએ, ખોટી દોડા દોડી. કન્યા વાળા કન્યાને દોડાવે, વર પક્ષ વાળા વરને દોડાવે. વરરાજો જો પેલો બેસી જાય 4 ફેરામાં તો વરરાજાનું ઘરમાં ઉપજે. આ સાચું હોય તો વાંધો નહીં, પણ સાવ મોટે ભાગે બધાના અનુભવ છે. 4 ફેરામાં પુરુષ જ પેલો બેઠો હોય તોય ઘરમાં કાંઈ ઉપજતું ન હોય. બધાના અનુભવ હોય છે. ઘરમાં તો દયા આવે એવી દશા હોય, એ તો બહાર જ બધા બૂમો પાડતા હોય. વડીલ ઘરમાં આવ્યો ને બૂમ પાડી, બાથરૂમમાં બત્તી કોણે કરી એમ બૂમ પાડી. છોકરાએ કહ્યું બાપુજી મારી બાએ કરી, બહુ સરસ, જરૂર હતી, અહીંયા ગ્લોબ હોવો જ જોઈએ. આખા વિચારો ફરી જાય. સાચું હોય તો બરાબર. 4 ફેરામાં પેલો બેસતો હોય તોય બિચારાની દયા આવે એવી દશા. નારી બી બસ નર સકલ ગોસાઈ, 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 નાચગી નટ મર કટકી નાઈ, નાચગી નટ મર કટકી નાઈ, નાચગી નટ મર કટકી નાઈ, નાચહી નટ મર કટ. 4 ફેરાના મહત્વને સમજીએ. 4 મંગલ ફેરા પૂરા થયા, કુળ દેવતાની પૂજા થઈ, ગણપતિનું પૂજન થયું, લગ્ન વિધિ સંપન્ન બન્યો. ટૂંકમાં 4 દંપતી પિતાજીને પ્રણામ કરે ત્યારે અવધપતિને એમ લાગ્યું ધર્મ અર્થ કામ અને મોક્ષ મારા ચરણારવિંદમાં આળોટે છે. 4 નવ દંપતીની જોડીને જોવા માટે જનકપુરી ઉમટી, અવધવાસીઓ જય જયકાર કરવા લાગ્યા. રામ સીતાના લગ્ન વિધિનો એ સંસ્કાર અને એ છેલ્લા પ્રસંગો જોઈ આખો સમાજ આનંદ ઘેલો બન્યો છે. આરતી કી जय श्री रघुवर की, आरती की जय श्री रघु. दशरथ नंदन सीतावर की, दशरथ नंदन, दशरथ नंदन जानकी वर की, दशरथ नंदन आरती की जय श्री रघुवर की. आरती की जय श्री रघुवर की. दशरथ नंदन जानकी वर की. લગ્ન મહોત્સવ ધામધૂમથી ઉજવાયો છે. 4 પ્રકારની રસોઈ બની, બધાને ભોજન કરાવવામાં આવે છે. જનકપુરમાં લગ્ન પછીનો આનંદ કંઈક અનેરો જ છે. પ્રસંગ અહીં વિશ્રામ લે છે. આરતી અને જય जयकार પછી વિદાય. बड़े भाव और प्यार से बोलिए. कल 9 बजे फिर मिलेंगे. प्यार से बोलिए बोलो रामचंद्र भगवान
શ્રી બાલકૃષ્ણલાલ કી, સદગુરુદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય. આરતી પૂરી થાય ત્યાં સુધી દરેક ભાઈઓ અને બહેનો પોતાની જગ્યાએ બેસી જાય એવી નમ્ર વિનંતી. આ સાંજની આરતીમાં જે લોકોએ નામ નોંધાવ્યા છે, વકીલ શ્રી દુર્લભજીભાઈ માણિક, ધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણા. જય રામ શ્રી રામ, જય રામ, જય જય રામ. 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 છેડ્યા, વિદાયના ગીતો ગવાવા લાગ્યા. 4 પાલખી તૈયાર થઈ, ડોલી, જેમાં 4 દીકરીઓને વિદાય આપવાની છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન રડી પડે છે. પુત્રીની વિદાય. 4 પુત્રીઓને હૃદય લગાડતી જનકના ધર્મપત્ની મહારાણી સુનયના કન્યાને સંસ્કારનો કર્યાવર આપતા કહે છે, બેટી, મન વચન અને કર્મથી પતિના ચરણની પૂજા, પતિની આજ્ઞાને અનુસરવું. કરે સાસ સસુર ગુરુ પતિ રૂખ લખે આયસુ અનુસર હું. પતિ રૂખ લખે આયસુ અનુસર હું. પતિ રૂખ લખે આયસુ અનુસર હું. પતિ. દ્રશ્ય જોયું કે 4 પુત્રીઓ વિદાય લઈ રહી છે, આખું રાજકુટુંબ રડે છે. એ વખતે જનક મહારાજ રાજભવનનો એક થાંભલો પકડી અને બાળકની જેમ રડ્યા છે. કન્યાની વિદાય એ ગમે તેવો પુરુષ હોય એની આંખમાં અશ્રુ પડાવી દે. અને સાહિત્યકારોએ કહ્યું એટલું જ નહીં, માણસના અનુભવ હોય છે કે પુરુષ બીજા કોઈ પણ પ્રસંગે રડે તો દુનિયા ટીકા કરે કે પુરુષ જેવો પુરુષ રડવા માંડ્યો. પુરુષથી રડાય નહીં, પણ પુરુષ માટે રડવાનો એક પ્રસંગ હોય અને તે પોતાની દીકરીને જયારે વળાવતો હોય ત્યારે. ગમે તેટલો વિદ્વાન હોય, પદાધિકારી હોય, પંડિત હોય, મોટો શાસક હોય, પણ પુત્રીની વિદાય મહર્ષિ કણવ જેવાની આંખમાં અશ્રુ પડાવે છે. પુત્રીની વિદાય જનક જેવાને રડાવે છે. કારણ કે બાપ અને દીકરીનો સંબંધ આપણી સંસ્કૃતિમાં બંને પક્ષે પૂર્ણ નિસ્વાર્થ સંબંધ છે. પિતા પુત્રમાં હજી થોડો સ્વાર્થ છે. બાપને એમ થાય કે દીકરો મારી વૃદ્ધાવસ્થા પાળશે, દીકરાને એમ થાય કે બાપની સંપત્તિ મને મળશે, થોડોક સ્વાર્થ છે. પિતા અને પુત્રીમાં કયો સ્વાર્થ? અને જેટલા સંબંધો નિસ્વાર્થ વધારે એટલી સંબંધની એકતા વધારે. અને તેથી આજ સુધીમાં બાપ દીકરીના સંબંધો કોઈ અપવાદ મને ખબર નહીં, પણ બાપ દીકરીના સંબંધો બગડ્યા છે એવા દ્રષ્ટાંતો જગતમાં નહીં ચડે. કોઈ કાળ કામ કરી જાય, કોઈ દેવયોગ હોય અને કોઈ અપવાદ એકાદ નીકળે તો ખબર નથી, બાકી પિતા અને પુત્રીનો સંબંધ કોઈ દિવસ નહીં બગડે. રાણીની દીકરી હોય કે રંકની દીકરી હોય, બાપને દીકરી તરફની જે મમતા હોય છે તે સરખી હોય છે. હજી આપણે ગામડામાં નથી જોતા, જન્માષ્ટમીનો તહેવાર હોય ને ગરીબ બાપની દીકરી એ ગામડેથી પોટલામાં 2-3 કપડા બાંધી અને એ બાપને મળવા આવી હોય, જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા. બાપ લાકડીના ટેકા વગર ચાલી ન શકતો હોય, આવી એની અવસ્થા હોય, છતાં એ દીકરીને આંગણામાં જુએ તો એ ખાટલા ઉપરથી ઉભો થઈ ગયો. એના મુખમાંથી શબ્દો નીકળતા હોય, મારો બાપ આવ્યો, મારો દીકરો આવ્યો. એક જે સંબંધ છે પિતા પુત્રીનો, જે સંબંધ જનકને રડાવી ગયો.
શ્રુતિ કીર્તિ માંડવી અને ઉર્મિલાએ જનકને વંદન કર્યા ત્યાં સુધી તો ઠીક, પણ સીતાએ પ્રણામ કરીને કહ્યું, આ તમારા આશીર્વાદનો પ્રતાપ, નહીતર આ સદભાગ્ય મને ન મળે કે અયોધ્યાની સાથે મારો સંબંધ જોડાય. છેલ્લે મહારાજ દશરથજીની પાસે જનકજી મળવા ગયા ત્યારે બાળકની જેમ રડ્યા છે. દશરથજીના ખોળામાં મસ્તક મૂકી અને જનકજીએ કહ્યું, મહારાજ, અમારી ચારેય દીકરીઓ તમારે ઘરે આવે છે, એનું ધ્યાન રાખજો. અમે સંસ્કાર પૂર્યા છે, છતાંય બાળક છે, ક્યારેક કોઈ ભૂલ કરે તો એ ભૂલ સુનયના અને જનકના સંસ્કારની ખામી છે એમ માની અમને દોષ દેજો, અમારી પુત્રીને સંભાળજો. મહારાજ દશરથજીએ કહ્યું, આપ ચિંતા ન કરે, આપની પુત્રીઓ અમારી પુત્રી છે. જનકજીએ કહ્યું, મહારાજ, આપે તો મને ખૂબ મોટાઈ આપી દીધી, મને સમાજમાં મોટો કરી દેખાડ્યો. બંને વેવાઈઓ મળ્યા અને જાન પ્રસ્થાન પામે છે. ચારેય પુત્રીઓની પાલખીઓ આગળ વધી, જનક અને સુનયના એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. વશિષ્ઠજીએ દશરથજીને કહ્યું, જનકજી ઘણે દૂર આવ્યા છે, હવે એને સમજાવીને પાછા વાળો. દશરથજીએ રથ ઉભો રાખ્યો અને જનકને સમજાવ્યા, આપ હવે પાછા ફરો. ઘણે દૂર આવી ગયા. સંતોનો એવો મત છે, મહારાજ જનક અને સુનયના છેલ્લી વાર ચારેય કન્યાઓને મળે છે. શ્રુતિ કીર્તિ ઉર્મિલા અને માંડવીના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યો અને છેલ્લે પોતાની વૈદેહીને મળે. ડોલીનો પડદો ઊંચો થયો અને વિધિની કરુણા કેવી કે આજ માતા પિતા પોતાની પુત્રીને છેલ્લી વાર મળે. પછી મળવાનો અવસર આવશે ત્યારે તો દીકરી વનવાસીની હશે, ત્યારે તો ચિત્રકૂટની ઝૂંપડીમાં રહેતી હશે. બાપ આજ દીકરીને વિદાય આપે ત્યારે કેટલા મનોરથો સેવ્યા હશે. વૈદેહી પોતાની માતાને કહેવા લાગ્યા, માં, હા માં, તમે અમને એવા ઘરે મોકલો છો કે અમારી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અમે ચારેય બહેનો સંસ્કારને દીપાવીશ, રઘુકુળની પુત્ર વધુ થઈને જઈએ, અમારી ચિંતા જરા પણ માં ન કરીશ. પણ બોલતા બોલતા વૈદેહી રડી પડે છે. સુનયનાએ કહ્યું, બેટી, હમણાં તું અમને આશ્વાસન આપતી હતી, ખુદ રોને લગી, કેમ રડે છે? એ વખતે સીતાએ જે વાક્ય કહ્યું તે તમામ કન્યાઓનું પ્રતિનિધિત્વ છે. સીતાજી તે દિવસે એમ બોલ્યા કે માં, અમે તો રઘુવંશની પુત્ર વધુ બનીને જઈએ એટલે અમારી ચિંતા ન કરીશ, પણ માં, જનકપુર છોડતી વખતે મને એક ચિંતા થાય. શું? પોતાના પિતાને બતાવી અને વૈદેહીએ માને ભલામણ કરી કે માં, મારા પિતાજી વૃદ્ધ છે, માં તું એનું ધ્યાન રાખજે, માં મારા બાપુજીને સંભાળજે. દીકરીએ જનકની ભલામણ કરી ત્યારે જનકજી ખૂબ રડ્યા છે. પુત્રીનો એ સ્વભાવ છે, પિતાનું ઘર છોડે ત્યારે એને વધારે ચિંતા એના પિતાની હોય. કારણ કે દીકરી સમજદાર અને અમુક ઉંમર લાયક ઉંમર થઈ હોય એની પછી કુટુંબના વડીલની વધારે કોઈ માવજત ચિંતા કરતું હોય તો એ પુત્રી કરતી હોય. પિતા વહેલો મોડો ઘરે આવે તો એ દીકરી ફરિયાદ કરશે, કેમ મોડું થયું. પિતાજીની તબિયત બરાબર ન હોય તો આખા ઘરમાં વધારે એની અસર પુત્રીના માનસ પટ ઉપર થતી હોય. એ પિતાને આટલી સેવા આપનારી એક વ્યક્તિ જયારે ઘરમાંથી બહાર નીકળે ત્યારે એ પિતાને વધારે દુઃખ એ લાગે કે કાલે હું થાકીને ઘરમાં બેઠો હોઈશ તો મને કોણ પૂછશે, બાપુજી શું થયું? આજ જનકના નેત્રો ભરાયા છે. જાનકીને બાર આશીર્વાદ આપે છે. કોઈ બોલી શકતું નથી. માનસકાર કહે, પડદો બંધ થયો, ડોલીઓ વિદાય થઈ. જનક અને સુનયના પાલખીઓ દેખાય ત્યાં સુધી ઉભા રહ્યા. નિસાસો મૂકીને પાછા ફેર્યા. ગામમાં આવી મહેમાનોને વિદાય આપી, પણ જનકપુર શૂન્ય બની ગયું છે. આખું ગામ જાણે કોઈ ખામી અનુભવે છે. પુત્રીને વળાવ્યા પછી યુવાન પિતા હોય, 40 વર્ષની ઉંમર પુરુષની હોય, પણ પુત્રીને વળાવ્યા પછી એની ઉંમર 50-55 વર્ષની લાગવા માટે એટલો પુરુષ આધેડ થઈ જાય. જીવનમાં એક એવો ખાડો પડે ને કે પછી કોઈ સંજોગોમાં પૂરી ન શકાય. બાપ અને દીકરીનો સંબંધ અદ્ભુત છે. આ સંબંધ જ્યાં સુધી આટલી જ ઊંચાઈ ઉપર છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિના ફર્નિચર ઉપર ધૂળ ચડી શકે, પણ એ ફર્નિચરનો નાશ ન થઈ શકે. ધૂળ ચડી હોય એ ધૂળને ખંખેરવાની હોય સમય, પણ એ ફર્નિચર નાશ ન પામે, કારણ કે આવા પવિત્ર સંબંધો જ્યાં સુધી ઊંચાઈ ઉપર છે. મારો કહેવાનો અર્થ, આજ જનકજી દીકરીને વળાવીને ઉદાસ થયા છે.
જનકપુર શૂન્ય છે. રસ્તામાં ઉતારા કરતા કરતા ગોસ્વામીજીએ શબ્દો લખ્યા છે. બીચ બીચ બરબાસ કરી મગલોગન સુખ દેત અવધ સમીપ પુનીત દિન પહોંચે આઈ જનેત. રસ્તામાં મુકામ કરતા કરતા અવધપતિનો સમાજ લોકોને આનંદ આપતો આપતો શુભ દિવસે અયોધ્યા પહોંચે છે. વશિષ્ઠની સૂચનાથી ભગવાન રામજીએ પુર પ્રવેશ કર્યો. શંખનાદ થયો, વાજિંત્રો વાગ્યા છે, જય જયકાર થાય. અવધના રામ પરણીને આવ્યા છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીનો આનંદ તો કેમ વર્ણવી શકાય. ગામની સ્ત્રીઓ પુત્ર વધુઓના ડોલીના પડદા ઊંચા કરી કરીને કન્યાઓના દર્શન કરી આશીર્વાદનો ઢગલો વર્ષાવે છે. કાફી ગિરદી રાજમહેલના દ્વાર પર પધારે છે. ચારેય દંપતીને પોંખવાનો વિધિ માં કૌશલ્યાએ કર્યો. રાજભવનમાં 4 સિંહાસન ગોઠવી ચારેય દંપતીને બેસાડી માએ આરતી કરી. બ્રાહ્મણોને ઋષિઓને ખૂબ દાન આપ્યું, મહેમાનોને ઉતારા આપ્યા. વશિષ્ઠ મહારાજે જે કંઈ કુળદેવતાની પૂજા વગેરે કરાવવું હોય તે બધું કર્યું છે. અને પછી તો દશરથજીએ બધી વસ્તુ વશિષ્ઠજીના ચરણમાં દાન તરીકે ધરી નેગ પૂર્તિ સ્વીકારી. બાકીનું વશિષ્ઠજીએ બ્રાહ્મણોને બક્ષિસ કરી દીધું. વશિષ્ઠ બાપજી પોતાના આશ્રમમાં ગયા. વિશ્વામિત્રજીને રાજભવનમાં ઉતારો આપ્યો, બધાને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ પત્નીઓનો થાય. રામ સીતાનું નામ લઈ લઈને બધા મંગલ ગીતો ગાય છે. મહારાજ દશરથજી બધી વ્યવસ્થા કરી રાજભવનમાં ગયા. રાણીઓએ સન્માન કર્યું. પુત્રો અને પુત્ર વધુઓ વંદન કરે. દશરથજી બધાની વચ્ચે બેસી કોઈ ભાટચારણ વર્ણન કરે એમ જનક મહારાજના વખાણ કરવા લાગ્યા. કૌશલ્યાને કહ્યું, દેવી પુરુષો ઘણા જોયા, બાકી જનકથી અવધિ આવી ગઈ. એમનો આદર, એમનું આતિથ્ય અમને કેટલા સાચવ્યા છે. વૈદેહીને વળાવતી વખતે બાળકની જેમ કૌશલ્યાજી રડતા હતા. મને કહ્યું, દીકરીઓનું ધ્યાન રાખજો. કૌશલ્યાજી, ચારેય પુત્રીઓ પારકે ઘરે આવી છે એવો એને અનુભવ ન થવા દેશો. જનકપુરના આનંદનું વર્ણન કર્યું. અડધી રાત્રિ થઈ. મહારાજ દશરથજીએ કહ્યું, પુત્રો થાક્યા હશે, શયન કરાવો. રામ રૂપને હૃદયમાં રાખી દશરથજી શયન કરવા ગયા. અહીં કૌશલ્યાજી ચારેય પુત્રોને શયન કરાવે છે. રામજીના પલંગ પાસે જઈ રામ જ્યારે સૂતા છે ત્યારે માં કૌશલ્યા મસ્તક ઉપર હાથ ફેરવે એક પ્રશ્ન પૂછે છે. ગમે તેમ તો બ્રહ્મની પણ માતા છે, ભલે એનો પુત્ર બ્રહ્મ, પણ માતૃત્વ તો કેમ છુપું રહે. રામના મસ્તક ઉપર હાથ મૂકી અને માએ પ્રશ્ન પૂછ્યો, રાઘવ એક પ્રશ્ન કરું બેટા? શું માં? બોલે, ભાઈ મેં બધી કથા સાંભળી કે રસ્તામાં તે તાડકાને મારી, મારીચ સુબાહુને પરાજિત કર્યા, યજ્ઞ રક્ષા કરી, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, વજ્ર જેવા કઠિન ધનુષ્યના ટુકડા કર્યા, પરશુરામ મહારાજ માર માર કરતા હતા એને જંગલમાં મોકલી દીધા. આ બધું તે કેમ કર્યું? આ માનવના કૃત્યો નથી. આ મને એમ લાગે છે મારગ જાત ભયાવની ભારી, મારગ જાત ભયાવની ભારી, કેહી વિધિ तात તાડકા મારી, કેહી વિધિ तात તાડકા મારી, કેહી વિધિ तात તાડકા મારી. सकल अमानुष कर्म तुम्हारे, सकल अमानुष रे, सकल अमानुष कर्म तुम्हारे, सकल केवल कौशिक कृपा सुधारे, केवल कौशिक कृपा सुधारे, केवल कौशिक कृपा सुधारे, केवल कौशिक कृपा. માનવી ન કરી શકે એવા કાર્યો રામ તે કર્યા છે. મને એમ લાગે ભાઈ આ વિશ્વામિત્રજીની કૃપાનું પરિણામ, નહીતર આવું કેમ થઈ શકે? લાગણીના દોરને વાળી લીધો. બીજી વાત કૌશલ્યાએ બહુ મહત્વની કરી. રામને એમ કહ્યું કે રામ, કારણ કે કૌશલ્યા રામજીને બંને રીતે જુએ છે, પુત્ર તરીકે પણ અને બ્રહ્મ તરીકે પણ. માતા કહે છે, બેટા વિશ્વામિત્રજી તને લઈ ગયા અને આજે તું પરણીને ઘરે આવ્યો.
વચ્ચેના જે દિવસોમાં અમે તારું દર્શન નથી કરી શક્યા, વિધાતાને કહેજે આટલા દિવસો અમારી ઉંમરમાં ગણતરીમાં ન લે. તારા સામીપ્ય વગર, તારા દર્શન વગર જે દિવસો જીવાય એને કૌશલ્યા કહે જીવન ન કહેવાય. આટલા દિવસો બાદ કરી નાખજે. રામચરિત માનસની માતા કૌશલ્યા એમ માને છે જેટલું રામની નજીક જીવાય એટલું જ જીવન છે, જેટલું સત્યની નજીક જીવાય એટલું જ જીવન. અને રમણ મહર્ષિ બહુ સરસ કહેતા કે માણસ 80 વર્ષ જીવે એમાં કદાચ ગણતરી કરીએ તો માંડ 7-8 દિવસ સાચું જીવ્યો હોય તો. બિલકુલ સાચી વાત. 24 કલાકમાં 2-5 મિનિટ કદાચ તમે સાચું જીવ. જેટલું સત્યની નજીક જીવાય એટલું જ જીવન. બાકી તો આહાર નિદ્રા ભય મૈથુન સામાન્ય ખાવું પીવું ભોગ ભોગવવા એ તો મારા તમારા કરતા પશુઓ વધારે સંયમથી ભોગવે છે. માનવ કરતા પ્રાણીઓ વધારે સંયમી છે. એમાં શું નવાય? ખાવું, સૂવું, આરામ કરવો, ભોગ ભોગવવા. માનવ કંઈક ઊંચો છે. અને તેથી જેટલું પ્રમાણિકતાની નજીક જીવાય, જેટલું સત્યની નજીક જીવાય એની જ સમાજ નોંધ લે છે. તારા દર્શનમાં જેટલા દિવસો ગયા એટલા જ અમારી આયુષ્માં. અને બહુ સમજીને જેટલું સત્યની નજીક જીવાયું એટલું જ આપણું છે. જેટલું જલ્દી જીવાય એટલું સારું છે. ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો. ઉજાલે પ્રભુ અપની યાદો કે हमारी साथ रहने दो, कारण कि न जाने किस गली में जिंदगी की शाम हो जाए, न जाने किस गली में ये जिंदगी की शाम हो जाए, खबर नहीं कब से शाम हो जाए, न जाने किस गली में ये जिंदगी की शाम हो जाए, खबर नहीं कब से માણસનું મૃત્યુ. એટલા માટે જેટલું જીવાઈ જાય, જેટલું કરી લીધું એટલું આપણું છે. આપણે ત્યાં પ્રસિદ્ધ વાર્તા છે, એક સમ્રાટ એના નોકર ઉપર રાજી થયો, પ્રસન્ન થયો. સમ્રાટ એટલો બધો ખુશ થયો નોકર ઉપર કે એમણે પોતાના રાજ્યનો પોશાક નોકરને ભેટ આપી દીધો. એ વખતમાં 10-15 હજાર રૂપિયા જેની કિંમત થાય એવો રાજ્યનો પોશાક નોકરને આપ્યો. નોકર તો ખુશ ખુશ થઈને પોશાક લઈને ઘરે આવ્યો. એની પત્નીને કહ્યું કે મહારાજાએ આપણા ઉપર કૃપા કરી રાજ્યનો પોશાક ભેટ આપ્યો. પત્નીએ કહ્યું આમાં ખુશ થવા જેવું નથી. કેમ કે આ રાજ્યનો પોશાક આપણાથી પહેરાય નહીં, રાજાનો પોશાક પહેરીને તો નીકળાય નહીં. બીજું, આ પોશાક સાચવવા માટે એક જણને ઘરે ને ઘરે રહેવું પડશે, કોઈ ચોરી ન જાય એટલા માટે. ત્રીજું, આ પોશાકને વેચી શકાય નહીં તો રાજ્યની પ્રતિષ્ઠા ઘટે કે રાજ્યની વસ્તુ વેચાવા માંડી. આ તો ઉપાધિ આવી છે. આના કરતા મહારાજાએ આપણને 500 રૂપિયા પગાર વધારી દીધો તો સારું હતું, જેથી કરીને આપણને જે ખેંચ પડે છે ખેંચ ન પડે. પેલા માણસને પત્નીની વાત સમજાય. પોશાક લઈને પાછો દરબારમાં કહ્યું, બાપુ આપે મને પોશાક આપ્યો, આના કરતા તો થોડા રૂપિયા વધારી આપ્યા હોત ને તો મને ખેંચ પડે છે નતા. તમારો પોશાક મારાથી પહેરાય નહીં, વેચવા જવાય નહીં, સાચવવા માટે એક જણને ઘરે રહેવું પડે તો મજૂરી અમે કરી શકીએ નહીં અને પરિણામે અમને વધારે મુશ્કેલી પડશે. રાજા બહુ ઉદાર હતા. એમણે કહ્યું કે નહીં, મેં પોશાક એટલા માટે આપ્યો છે કે તમારે પહેરવાનો, મારી સામે પહેરીને દરબારમાં બેસવાનો, કોઈ ચિંતા નહીં, એટલા માટે જ પોશાક આપ્યો. અને તમને ઘર વ્યવહારમાં મુશ્કેલી પડતી હોય તો બીજા પૈસા હું જુદા આપું, બાકી પોશાક તો તને પહેરવા માટે. રાજા બહુ સરળ હતા, બીજા પૈસા થોડા આપ્યા, પોશાક પહેરવાની છૂટ આપી. પૈસા લઈ પોશાક લઈને ઘરે આવ્યો. પત્નીને વાત કરી કે માલિકે આપણને પોશાક પહેરવાની મને મંજૂરી આપી, આટલા પૈસા આપ્યા, શું કરવું? એ માણસે જે પૈસા રાજવી આપ્યા હતા એમાં જ્ઞાતિની વાડી ભાડે રાખી, રસોઈની સામગ્રી લાવ્યો, રસોઈયાને ભાડે બોલાયો, આખું જ્ઞાતિનું ભોજન નક્કી કર્યું કે મારે જ્ઞાતિનું જમણ કરાવવું છે. આખી જ્ઞાતિને જમાડવાનો નિર્ણય કર્યો. જ્ઞાતિ બંધુઓ જમવા આવી ગયા, ખૂબ સુંદર રસોઈ બનાવી. અને એ વખતે પેલો નોકર પોશાક પહેરી અને પંગત જમવા બેઠી, એમાં વચ્ચે નીકળ્યો, ચપટી વગાડતો વગાડતો. એની એક આદત હતી, ચપટી વગાડે અને બધાને કહે પ્રેમથી જમજો, આજ મારે ઘરે પહેલો પ્રસંગ છે, ભાવથી જમજો. આમ પોશાક પહેરી ચપટી વગાડતો જાય અને બધાને આગ્રહ કરતો. એમાં જ્ઞાતિ બંધુઓ અમુક તેજો દ્વેષી હતા, એને આ ગમ્યું નહીં કે વળી આ કઈ રીતનું, એક તો આટલો મોટો પોશાક પહેરીને આપણી મશ્કરી કરવા આવ્યા છે, આપણે ગરીબ માણસો છીએ એટલા બધો ઠાઠમાટ દેખાડે, અને જમાડવા હોય તો સરખી રીતે હાથ જોડીને જમાડાયા, ચપટી વગાડીને આ બધા લટકાશું. જ્ઞાતિ બંધુ એકદમ ઈર્ષા કરવા લાગ્યા. અને દુનિયામાં નાતીલાનું બહુ ધ્યાન રાખવા. લા શબ્દનો આપણી કાઠિયાવાડી ભાષામાં અર્થ થાય, લા એટલે અગ્નિ.
હા? બીજો બધો અગ્નિ સારો, પણ નાતીલાનો અગ્નિ બહુ ખરાબ. એને કોઈને છોડ્યા નથી. અમુક તો ઉભા થવા માંડ્યા કે તમારે જમાડવા હોય તો સરખી રીતે જમાડો. આવડી નાટક શું, આમ ચપટી વગાડો છો, લટકા કરો છો. તમારી સમૃદ્ધિ અમે જોઈ લીધી, અમે ગરીબ માણસો છીએ એટલે શું આ રીતે અમને દેખાડવું છે? અમુક તો ઉભા થવા માંડે. એટલે માણસે બહુ વિવેકથી જવાબ આપ્યો કે ભાઈ આમાં મારું કાંઈ નથી. આ વાડી ભાડે છે, રસોઈયા ભાડે છે, રાજાએ પૈસા આપ્યા એમાંથી સીધો સામગ્રી લાવ્યો છું. આ પોશાકે રાજાએ આપ્યો છે, આ મારો નથી. તો નાતીલાએ પૂછ્યું તારું છે શું? કે મારું આ ખાલી લટકું જ છે, આ સિવાય મારું આમાં કશું નથી. આખી જ્ઞાતિએ કીધું તો કર્યા કર. આ શરીરનો પોશાક પણ બીજાએ આપ્યો છે. વાંસાંસ જીર્ણાની જથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી. ગીતા કહેતી આ પોશાક પણ બીજાનો, શ્વાસ પણ બીજો લેવડાવે છે, ખાધેલું પચાવનારો કોક બીજો છે. આપણું તો સત્યનું આચરણ કરીને જે લટકું કરી લીધું એ જ આપણું છે, બાકી કશું. એટલે કૌશલ્યાજી કહે જેટલું સત્યની નજીક, જેટલું નીતિ અને પ્રમાણિકતાની નજીક જીવાયું એટલું જ બેટા અમારું છે. સુંદર ચર્ચા કરી, રામને શયન કરાવી, પોતાની પુત્ર વધુઓને સાથે લઈ કૌશલ્યાજી શયન કક્ષમાં જતા રહ્યા છે. અયોધ્યામાં જાગરણ ચાલે છે, મંગલ ગીતો ગવાય છે, સવાર પડે છે. એક પછી એક શુભ દિવસો વીતવા લાગ્યા છે. હવે તો ધીમે ધીમે મહેમાનો વિદાય લેવા લાગ્યા. અમુક દિવસ ગયા છે. વશિષ્ઠ મહારાજ પધાર્યા. રઘુકુળની એ વ્યવહારના નિયમ પ્રમાણે વશિષ્ઠજી આવી અને છેલ્લો વિધિ કરાવવાનો જે બાકી હતો તે પૂરો કરાયો. સીતાજીના હાથે જે મીંઢોળ બાંધ્યો છે, કંકર બાંધ્યો છે, એને છોડવાનો વિધિ છે. રામજીના હાથે સીતાના હાથનો મીંઢોળ છોડવાનો છે. મહિલાઓ ગીત ગાય છે, સુંદર ઉત્સવ ઉજવાયો. રામજી સીતાના હાથનો મીંઢોળ છોડે છે વશિષ્ઠજીની હાજરીમાં. તુલસીદાસજીએ એક ચોપાઈમાં આ પ્રસંગ લખ્યો છે. સુદીન સોધી કર કંકન છોરે, સુદીન સોધી કર કંકન છોરે, મંગલ મોદ વિનોદન થોરે, મંગલ મોદ વિનોદન થોરે. મીંઢોળ છોડવાનો પ્રસંગ ચાલે છે ત્યારે ખૂબ પ્રસન્નતા હતી, આનંદમય વાતાવરણ હતું. તુલસીદાસજીએ શબ્દ વાપર્યો વિનોદ પણ થતો હતો. આનંદ તો હતો પણ થોડોક વિનોદ પણ મહિલાઓ કરતી હતી. રામજી સીતાજીના હાથનો દોરો છોડે છે પણ આટલા દિવસમાં ગાંઠ જરા મજબૂત થઈ ગયેલી એટલે ગાંઠ છૂટતી નથી. આ ઘટના જોઈને અયોધ્યાની સ્ત્રીઓ તો વિનોદ ન કરે કારણ કે એ તો મર્યાદાનું ગામ છે, પણ સીતાજીની સાથે કરિયાવરમાં જે અમુક દાસીઓ મિથિલાથી આવેલી સખીઓ આવેલી, એ સખીઓ મિથિલાની સ્ત્રીઓએ રામજી ગાંઠ છોડવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે વ્યંગ કર્યો, વિનોદ કર્યો. રામજીને કહ્યું મહારાજ માફ કરજો, ધનુષ્ય તોડવું સહેલું છે, બાકી આ ગાંઠ તોડવી બહુ કઠિન છે. આપ શંકરનું ધનુષ્ય તોડી શકો મહારાજ, આપ રાજકુમાર છો, મોટા પુત્ર છો, કાલે તમને ગાદી પણ મળશે, એ બધું બરાબર, પણ અમારી વૈદેહીની સામે બે હાથ નહીં જોડો ત્યાં સુધી આ ગાંઠ છૂટશે નહીં. દોરો છોડવા માટે બે હાથ ભેગા કરવા પડે. વિનોદમાં વ્યંગ કરે છે મહિલાઓ કે અમારી સીતાને પગે નહીં લાગો ત્યાં સુધી આ ગાંઠ છૂટશે નહીં. રામજી મન હી મન મુસ્કાય. એ પ્રસંગ પણ સંપન્ન બન્યો. આમ એક પછી એક ઉત્સવમય દિવસો અયોધ્યામાં વીતે છે. ઘણા દિવસો થયા. હવે વિશ્વામિત્ર મહારાજે વિદાય માંગી. વિશ્વામિત્રજીને આખું રાજકુટુંબ આગ્રહ કરીને રોકે છે, બાપજી તમે ન જાઓ, થોડું રોકાઓ. આગ્રહને વશ થઈ વિશ્વામિત્રજી રોકાય. વળી 2 દિવસ થાય, આગ્રહ કરે મને જવા દો. વિશ્વામિત્રજી કહે હું વિરક્ત સાધુ, મારી મર્યાદા છે. ગ્રહસ્થની સાથે કામ પૂરું થયા પછી મારે બહુ ન રહેવાય. બહુ સાચી વાત છે. વિરક્ત મહાત્માઓએ ગ્રહસ્થોની સાથે કામ પૂરું થયા પછી બહુ રહેવું નહીં. શંકરાચાર્ય ભગવાને મનાઈ ફરમાવી. વિરક્ત મહાત્માઓ ગ્રહસ્થોની સાથે કારણ વગર વધારે રહે ને તો ગ્રહસ્થ નહીં સુધરે પણ સાધુને બગાડી દેશે. સંભવ છે. એટલે આપણે કદાચ વિચારીએ તો બહુ કડક નિયમો લાગે શંકરાચાર્ય મહારાજના, પણ બહુ આગળનો વિચાર કરીને જગતગુરુએ લખેલું કરતલ ભિક્ષા તરુતર વાસ. કામ પૂરું થયા પછી વિરક્તોએ પોતાની સાધનામાં રત થઈ જવું જોઈએ, પોતાના શાસ્ત્ર અને સ્મરણમાં લીન થવું જોઈએ. વિશ્વામિત્રજી એ ન્યાય દશરથજીની પાસે વિદાય માંગે, હવે મારે જવું છે. એક નિસ્વાર્થ અને તપસ્વી સંતની વિદાય હતી, કોઈને ગમતું નથી. વિશ્વામિત્રજીએ વિદાય માંગી, આખું રાજકુટુંબ ઉદાસ થઈ ગઈ.
મહારાજ દશરથજી વિશ્વામિત્રજીના ચરણમાં પડી અને વિશ્વામિત્રજીને કહે છે, પ્રભુ નાથ સકલ સંપદા તુમારી, નાથ સકલ સંપદા, નાથ સકલ સંપદા તુમારી, નાથ સકલ मैं सेवक समेत सुत नारी, मैं सेवक समेत सुत नारी, मैं सेवक समेत सुत नारी. બાપજી, આ બધી સંપત્તિ આપની છે. હું તો મારી રાણીઓ, મારા પુત્રો, પરિવાર સાથે આપનો સેવક છું. આપ તો એટલા પૂર્ણ ત્યાગી છો કે હું તમને શું આપું? બહુ સાચી વાત. પૂર્ણ ત્યાગીને શું આપીને રાજી કરી શકાય? આપણા દેશના મહાત્માઓ પૂર્ણ ત્યાગી જીવન જીવ્યા, એટલે એને તમે હું શું આપી શકીએ? પીપળાદ નામના સંત થયા. એમ લખ્યું છે કે પીપળાના પાન એક વખત ખાતા હતા અને શાસ્ત્રનું ચિંતન કર્યા કરે. જેને પીપળાના પાન સિવાય જીવનમાં બીજી કોઈ જરૂરિયાત ન હોય, એ માણસને તમે શું આપીને ખુશ કરી શકો? અણાદ નામના એક ઋષિ થયા ભારતીય સંસ્કૃતિમાં, જેના માટે એમ કહેવાય આખો દિવસ ઈશ્વર સ્મરણ કરતા કરતા ખેતરની અંદર કણ વીણ્યા કરે અને દિવસના અંતે મુઠ્ઠી કણ ભેગા થાય એને બાફી અને ખાઈ દે. દુર્વાસા ઋષિ દુર્વાનો રસ પીને જીવ્યા. ધરોના તણખલા ભેગા કરી એનો રસ કાઢી એક વખત પી લે અને શાસ્ત્રમાં રત રહેતા હતા. આવા પરમ ત્યાગી પુરુષોને હું ને તમે કેમ રાજી કરી શકીએ? આવા ઋષિઓને રાજી કરવાનું એક જ ઉપાય છે અને તે એને આપેલા સિદ્ધાંતોને પ્રમાણિકપણે આપણે જીવી બતાવીએ. ઋષિને રાજી કરવાનો એક જ ઉપાય છે, એને બતાવેલા સિદ્ધાંતોને જીવનમાં વણી લઈએ. પૂર્ણ ત્યાગી, પૂર્ણ પુરુષાર્થી, પૂર્ણ તપસ્વી વિશ્વામિત્ર મહારાજને શું આપવું? દશરથજી કંઈ આપી શક્યા નહીં. માંગણી કરી સમ્રાટે. વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી, એક ઈચ્છા છે, અમે તમને કંઈ આપી તો શકતા નથી, પણ એક માંગણી કરું. બહુ સુંદર માંગણી કરી. હું વૃદ્ધ થતો જાઉં છું, કાલે હોઉં ન હો, બાપજી આપને જ્યારે જ્યારે સ્વાધ્યાય અને તપમાંથી અવકાશ મળે ત્યારે ક્યારેક ક્યારેક અયોધ્યામાં આવી અમારા સંતાનોને દર્શન આપતા રહેજો. સંતો પાસે બીજું શું માંગવા? સમય મળે ત્યારે અમારે આંગણે આવી અમારા ગૃહને પુનિત કરજો, અને તમારા જેવા સંતો આવતા રહેશે તો અમારા બાળકો સંસ્કૃતિને ભૂલશે નહીં. આટલી માંગણી મહાપુરુષની પાસે કરી છે. વિશ્વામિત્ર મહારાજ વિદાય લે છે. સરયુના તટ સુધી રાજકુટુંબ વળાવવા ગયું. બાર પાછું વાળી અને રામના દર્શન વિશ્વામિત્રજી કરતા જાય છે. ઋષિને રામ બ્રહ્મ છે એની પૂર્ણ ખાતરી થઈ ચૂકી છે. બસ રામના સ્મરણને ચિંતનમાં ઉતારી વિશ્વામિત્રજી આશ્રમમાં પહોંચ્યા. પોતાના સત્કાર્યમાં રત થઈ ગયા. અયોધ્યા હવે ધીમે ધીમે શાંત થયું છે. આનંદ અયોધ્યાનો કયા શબ્દોમાં વર્ણવવો? જ્યારથી સીતાજીનું આગમન થયું ત્યારથી અયોધ્યાની સમૃદ્ધિ ખૂબ વધી ગઈ. તુલસીદાસજી બાલકાંડની સમાપ્તિ તરફ લઈ જતા છેલ્લા શબ્દો લખે છે. ભગવાન રામજીની આ મંગલમય કથા, વિવાહની, જન્મની, ઉપવીતની, આ બધી કથાને જે પ્રેમથી ગાશે, સાંભળશે, એની ફલશ્રુતિ બતાવતા ગોસ્વામીજી લખે છે, નિજ ગીરા पावन करन कारण राम जस तुलसी कहो निज गिरा पावन करन कारण राम जस तुलसी कहो रघुबीर चरित अपार बारिधि पार कभी कोने लगो रघुबीर चरित अपार बारिधि पार कभी कोने. વાણીને પવિત્ર કરવા માટે રઘુવીરના યશની ગાથા ગોસ્વામી કહે મેં ગાય. પ્રભુના ચરિત્ર તો અપાર સાગર, એનો પાર કોણ લઈ શકે? છતાં પણ ઉપવીત વ્યાહ
જન્મની કથા, યજ્ઞોપવીતની કથા, વિવાહની કથા જે પ્રેમથી ગાશે, સાંભળશે બધાને વૈદેહી રામ પ્રસાદ તે જન સર્વદા સુખ પાવગી વૈદેહી રામ પ્રસાદ તે સર્વદા સુખ પાવગી નિજ ગીરા પાવન કરન કારન રામ જસ તુલસી કહ્યો નિજ ગીરા પાવન કરન કારન રામ જસ તુલસી કહ્યો. આ કથાને પ્રેમથી જે ગાશે, સાંભળશે, વૈદેહી અને રામની કૃપાથી એને સુખ પ્રાપ્ત થશે. છેલ્લે શબ્દો લખ્યા, સિય રઘુવીર વિવાહ જે સપ્રેમ ગાવહી સુનહી. સીતારામજીના મંગલમય વિવાહની કથા જે પ્રેમથી ગાશે અને સાંભળશે એના તમામ મંગલ પ્રસંગો ભગવાન નિર્વિઘ્ન પૂરા કરશે. એના જીવનમાં ઉત્સાહ અને આનંદ વધશે, કારણ કે પરમાત્માના યશ મંગલાયતન છે. આમ કહી બાબાજીએ બાલકાંડ પૂરો કર્યો. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પ્રથમ સોપાન બાલકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર. પ્રથમ વાણીનું પુષ્પ સમર્પિત થઈ રહ્યું છે. રામચરિતમાનસનું બીજું સોપાન અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડ નું મંગલાચરણ કરીએ તે પહેલા ભારતના રામાયણના ચિંતકોએ અયોધ્યાકાંડ માટે જે મંતવ્યો આપ્યા તેનો સંક્ષિપ્ત વિચાર કરીએ. મહાત્માઓનું પહેલું મંતવ્ય તો એ છે કે રામાયણનો બાલકાંડ એ માનવીની બાલ્યાવસ્થા છે અને રામાયણનો અયોધ્યાકાંડ એ માનવીનું યૌવન છે. જગતમાં બાલકાંડ બરાબર સમજાય, બરાબર જીવાય તો અયોધ્યાકાંડને મુશ્કેલી ના આવે. યાની બચપણ જો વ્યવસ્થિત વીત્યું હોય તો એની યુવાની સુગંધી હોય, પણ જેનો બાલકાંડ બગડી જાય એનો અયોધ્યાકાંડ કોઈ દિવસ સુધરે નહીં, એની યુવાની કોઈ દિવસ સારી ન જાય. અને જેનો અયોધ્યાકાંડ સુધરે નહીં એનો ઉત્તરકાંડ બહુ દુર્ગંધ મારતો, એની ઉત્તરાવસ્થા, એની વૃદ્ધાવસ્થા બહુ દયનીય હોય. તો અયોધ્યાકાંડને મહાત્માઓએ યૌવનનો કાંડ માન્યો છે, યુવાનીનું પ્રતીક ગણ્યું છે. તેથી હંમેશા કહેવાની ઈચ્છા થાય કે અયોધ્યાકાંડની કથા યુવાન ભાઈ બહેનો એ ખાસ સમજી લેવી જોઈએ. અયોધ્યાકાંડ માણસ આત્મસાત કરે. રામાયણનો મધ્ય ભાગ છે અયોધ્યા. અયોધ્યામાં એવી માન્યતા છે કે રામાયણના 3 ભાગને બરાબર સમજી લે એ માણસ સંત થઈ જાય. બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય, ઉત્તરનો અંત. આ 3ને બરાબર સમજીને આત્મસાત કરે એ સંત બની જાય. અયોધ્યાકાંડ કેન્દ્ર છે, મધ્ય ભાગ છે. અયોધ્યાકાંડ ભગવાન શંકરજીના બીજા મુખમાંથી નીકળ્યો. શંકરજીને 5 મુખ છે. વિકટ વેશ મુખ પંચ પુરારી. અને શંકરજીને 3 નેત્રો, જે આપણે ત્રિલોચન એને કહીએ છીએ. મહાત્માઓનું મંતવ્ય છે શંકરજીના પ્રથમ મુખમાંથી બાલકાંડ નીકળ્યો છે, બીજા મુખમાંથી અયોધ્યાકાંડ કહેવાયો, ત્રીજા મુખમાંથી અરણ્યકાંડ કહેવાયો, ચોથા મુખમાંથી કિષ્કિંધાકાંડ બોલાયો, 5મા મુખમાંથી સુંદરકાંડનું ગાન થયું. જમણી આંખમાંથી લંકાકાંડ પ્રગટ્યો છે, ડાબી આંખમાંથી ઉત્તરકાંડ પ્રગટ્યો છે. 8મું જે નેત્ર છે એ શંકરે બંધ રાખ્યું છે, એટલે રામાયણમાં લવકુશ કાંડની કથા આવતી નથી, ક્યોંકि वो नेत्र बंद है. वो तो काम के लिए खुला गया, राम के लिए नहीं. इसलिए ભગવાન શિવજીના 5 મુખ અને 2 નેત્રો દ્વારા રામાયણનું સર્જન થયું છે. એમાંનો અયોધ્યાકાંડ શંકરજીના બીજા મુખમાંથી પ્રગટ્યો છે. બહુ મહત્વનો કાંડ છે. યુવાની, જે માણસે યુવાનીને બચાવવી હોય એ માણસે અયોધ્યાકાંડ એકાગ્રતાથી સાંભળવું જોઈએ, વિચારવું જોઈએ. અને એનો કેમ ઇનકાર કરી શકાય કે માનવના સમગ્ર વ્યક્તિત્વમાં યુવાની એક મહત્વનો પીરિયડ છે, એક મહત્વની અવસ્થા છે, યૌવન. જેનું યૌવન ઈશ્વરને સમર્પિત થાય, જેના યૌવનમાં સત્ય અને ત્યાગ આવે. યુવાનીમાં જો 3 વસ્તુ આવે તો યૌવન ઋષિ જેવું થઈ જાય. પહેલું, હૃદયમાં પ્રેમ પ્રગટે.
પ્રત્યેક વ્યક્તિ માટે જેની યુવાનીમાં ભાવ જાગે, હૃદયમાં પ્રેમ, બીજું બુદ્ધિમાં વૈરાગ્ય. બુદ્ધિમાં વૈરાગ્ય આવી જાય, યુવાનીમાં બાંધછોડ કરવાની વૃત્તિ આવી જાય. ચાલો તમે કહો છો, ચાલો એમ કરીશ, ખેંચમતાણ નહીં, પછી ધીમે રહીને સમજાવી દો, પણ બાંધછોડ કરવાની વૃત્તિ યુવાનીમાં આવી જાય, वैराग्य आवे. बहुत समझाना पड़ेगा मन को. બુદ્ધિમાં વૈરાગ્ય આવે, હૃદયમાં પ્રેમ આવે અને આચરણમાં ત્યાગ આવે. આ ત્રણ વસ્તુ જો યુવાનીમાં આવે તો ઇન્સાનનું યૌવન ઋષિ જેવું બની જાય. આજના યુવાન માટે બહુ જરૂરી છે. યૌવન ઈશ્વરને અર્પણ કરો. ગડપણમાં ગોવિંદ ગાવાની વાત બહુ જૂની થઈ ગઈ. ગડપણમાં ગોવિંદ ગાવું જેને યુવાનીમાં ગાયું હશે એ જરૂર ગાઈ શકે, બાકી કેવલ ગડપણની રાહ જોઈને બેસવું યુવાનીમાં થવું જોઈએ. યૌવન ઈશ્વરને અર્પણ કરો. આપણે ઘરે મહેમાન આવે તો એને તાજા પાકેલા ફળ અપાય, બગડી ગયેલા રૂગ્ણ ફળ ન અપાય. એમ ઈશ્વરને અર્પણ થવાનું હોય ત્યારે જુવાન શરીર અર્પણ થાય, વૃદ્ધાવસ્થાના બગડી ગયેલા શરીરો અર્પણ ન થાય. વૃદ્ધાવસ્થા એ તો આદરણીય અવસ્થા છે, સન્માનિત અવસ્થા છે, એનું સન્માન થાય, એને આદર અપાય. વૃદ્ધાવસ્થામાં માણસ બીજું શું કરી શકે? યુવાનીમાં જેટલું કરવું એટલું કરી શકાય. પણ એક કાળ આવી ગયો, આપણે તો ખોટો સમય વચ્ચે આવી ગયો કે લોકોએ એમ જ માન્યું કે સત્કાર્ય, ભજન, સ્મરણ, ચિંતન એ બધું વૃદ્ધાવસ્થામાં, એ કઈ જુવાનીમાં ન કરાય. કથા વાર્તા બધું ગડપણમાં, યુવાનીમાં નહીં. એક ખોટી વિચારધારા આવી ગઈ. એ તો હવે સારું છે, છેલ્લા 10 વર્ષમાં ક્રાંતિ લાગે છે. નહીતર તો કથાઓમાં 5 જણા બેઠા હોય, એમાં 2 તો સૂતા હોય. આવી સ્થિતિ હતી આપણે. આજે કથાઓમાં યુવાન વર્ગ દેખાતો રહ્યો, એ એક સારી નિશાની છે. કેટલું ધાર્મિક વાતાવરણ છેલ્લા 10 વર્ષમાં વધતું દે. હું હમણાં જ રસ્તામાં કહેતો હતો કે મોવાથી નીકળું છું તો ગામડે ગામડેથી ટ્રકો ભરાતી, ટ્રેક્ટરો ભરીને સાવરકુંડલા તરફ આવે છે. આ કઈ વસ્તુ કામ કરે? લોકોની ધાર્મિક વૃત્તિ પ્રબળ બનતી ટોળા ઊભા છે, એને તમે કઈ દિશામાં વાળો એ તમારા ઉપર આધાર છે. શ્રદ્ધાના ફૂલ લઈને લોકો ઊભા છે. મેં સતત દેખતા, મેરા દર્શન જ્યાદા है, मैं कुछ पढ़ता तो नहीं, दर्शन कर रहा हूं लोगों का. टोळा टोळा ઉભા છે, જ્યાં જોઈએ ત્યાં શ્રદ્ધાના ફૂલ લઈને, કોઈ અપેક્ષા રાખીને કે એને આપણે કઈ દિશામાં વાળી દેવા, એ આપણા ઉપર આધાર છે. શ્રદ્ધા મળશે, આદર મળશે આ દેશમાં. એક વસ્તુ સમજી લો, આ દેશનો નિયમ છે, બોલનારાને લોકો આદર આપે છે અને આચરણ કરનારને લોકો આધીન થઈ જાય છે. ये 2 सूत्र है इस देश में. जो लोग बोलते हैं उसको आदर मिलता है. कथा कहेंगे, प्रवचन करेंगे, धार्मिक बात करसे, લોકો એને આદર આપશે, એને વંદન કરશે. બોલનારને આદર મળે છે, આચરણ કરનારને સમાજ આધીન થઈ જાય છે, એની શરણાગતિ સ્વીકારી લે છે. આ દેશની પરંપરા છે. શ્રદ્ધાના પુષ્પો લઈને લોકો ઉભા છે, એને કેમ વાળવા, કઈ દિશામાં લઈ જવા, એની જરૂર છે. ધાર્મિક વાતાવરણ બહુ સુંદર સર્જાતું જાય છે. મારો કહેવાનો અર્થ, આવું વાતાવરણ જે 9 દિવસ સુધી છે, એવું જેટલું વધારે ચાલે એટલું આપણે કળિયુગમાં હોવા છતાંય સતયુગના માણસ છીએ. ભલે કળિયુગમાં આપણે જીવતા હોય તો સતયુગમાં છીએ. મારો કહેવાનો આશય, યુવાન વર્ગ કથામાં દેખાતો રહ્યો, એક સારી નિશાની છે. અને કથાની જરૂર જ યુવાનોને છે. વડીલોએ તો ખૂબ કથા સાંભળી છે, ખૂબ જાણ્યું છે. એનો અર્થ વડીલો કથામાં ના આવે એમ નહીં, જરૂર આવે. કારણ કે ના આવતા હોય તો ઘરના મોકલે, તમે જાઓ, આટલી અમને નિરાંત. તમે જોજો, મોટે ભાગે વૃદ્ધ માણસો કથામાં ગામડેથી આવવાનું કહે છે ને તો એ ઘરના કહે છે, ભલે દાદા જાઓ, અને બને તો ત્યાં રોકાજો, એવું કહે છે. યુવાનને કથાની જરૂર છે. જે દેશમાં 60 વર્ષની ઉંમરે પહોંચેલ ભગવાન ભીષ્મ પિતામહ યુવાન ગણાય છે,
એ દેશની યુવાની પરિપક્વ થવી જોઈએ, એ દેશની યુવાનીમાં તેજસ્વીતા આવવી જોઈએ. અને તેથી કથા સાંભળો. કર્મ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. ક્યાંક તો લાગશે, ક્યાંક અંકુર ફૂટશે. તમારો કહેવાનો અર્થ, અયોધ્યા કાંડ એ યૌવનનું પ્રતીક છે, અને યૌવનને જેને ટકાવવું હોય, યૌવન ઈશ્વરને અર્પણ કરવું હોય, એ માણસે, વિદ્વાનોએ જે 6 વાત લખી છે તેને બરાબર સમજવી જોઈએ. મહાત્માઓનું મંતવ્ય છે, યુવાની બચાવવી હોય તો માણસના જીવનમાં 6 વસ્તુ હદ કરતા વધવા ન દેવી જોઈએ. જે વ્યક્તિએ યૌવન સુધારવું હોય એને 6 વસ્તુ ઉપર બરાબર કાબુ રાખવો, હદ કરતા વધે નહીં 6 વસ્તુ. પહેલું, યુવાન માણસે અતિ બોલવું નહીં. અતિશય બોલવાથી યુવાનીનો ક્ષય થાય છે. કર્મકાંડના પુસ્તકોમાં લખ્યું છે, વાકપાત એ શુક્રપાત કરતા પણ ભયંકર છે. તમે બહુ બોલો એ શરીરનો બહુ ઘસારો છે. અતિ બોલવું સારું નથી. યુવાન માણસ બહુ બોલે નહીં. એક શબ્દથી કામ પૂરું થાય તો બીજો શબ્દ ન બોલે. જેટલું વધારે મૌન એટલું હિત છે. મૌન ભેગું કરે છે, વાણી વેચી નાખે છે. જેટલા તમે મૌન અનુભવશો, જ્યાદા મૌન રહો, પતા લગેગા, તમને એમ લાગશે કે મારામાં કંઈક ભરાતું જાય છે. तुम ભરતે જાઓગે. વાણી તો વિખેરી નાખે છે, મને તમને થોડાક ઓછા કરી નાખે. વિવેકાનંદજી જયારે બહુ બોલવા લાગ્યા તો પરમહંસજીને એક ટકોર કરી દી, વિવેક રૂક જાઓ. બોલે, બાપજી હા, કે હજી કમાણી પૂરી નથી થઈ અને તું વાપરવા વધારે માંડ્યું છે. આવો ઇશારો રામકૃષ્ણ દેવે વિવેકાનંદ કો કર દિયા થા કે કમાણી હજી પૂરી નથી થઈ और તને વાપરવાનું બહુ વધારી દીધું છે. મૌન ભેગું કરે, વાણી વેચી નાખે. મનોવૈજ્ઞાનિકોએ એમ સાબિત કર્યું છે કે તમે મૌન રહીને રામ રામ નો જપ કરો તો દિવ્ય, કોઈ મંત્રનો જપ કરો તો પૂજનીય, તમે પણ કાંઈ ન બોલો, તમે ખાલી મૌન જ રહો. અને 1 મહિનાના મૌન પછી તમે કોઈની સામે જે વાક્ય કહેશો એ વાક્યમાં સામો માણસ આધીન થઈ જશે. આટલી વાણીની પ્રબળતા આવી જાય માણસ. એટલે યુવાન માણસ બહુ બોલે નહીં, જેટલી જરૂર પડે એટલું બોલે. અતિશય બોલવાથી યુવાન, આજે માણસો બહુ બોલે. ઘણા લોકો તો કોઈ સાંભળે નહીં તોય બોલ્યા કરે. કોઈ સાંભળતું ન હોય, કોઈ નોંધ લેતું ન હોય તોય બોલતા જ. અતિ બોલો નહીં. અતિશય બોલવાથી યુવાનીનો નાશ થાય. બીજું, અતિશય ચાલવાથી યુવાનીનો નાશ થાય. માણસ બહુ ચાલે, ખૂબ પંથ કાપે. શરીરને વ્યાયામ મળવી જોઈએ, શરીરને સુદ્રઢતા રહે એટલે કસરત મળવી જોઈએ, પણ બહુ ચાલીને શરીરને તોડી નહીં નાખો. આખી શરીર વગર ભજન શક્ય નથી. રામાયણનું તો સૂત્ર છે, શરીરને સાચવો, તન બીનું બેદ ભજન નહીં બરના. શરીર નહીં હોય તો ભજન કેમ થશે? તો અતિ ચાલવું નહીં યુવાને, અતિ બોલવું નહીં, અતિ ચાલવું નહીં. ત્રીજું, અતિ ભોજન નહીં કરવું, અતિશય ખાવું નહીં. યુવાન માણસને પૌષ્ટિક તત્વો મળે એવો આહાર જરૂર લેવાનો, પણ અતિશય ખાવું નહીં. અતિ શબ્દ બધે લાગ્યો. અતિ ભોજન પછી વિકૃતિ છે. બહુ ખાઈએ એટલે કઈ બહુ સારા થઈ જઈએ એવી ભૂલ ન કરશો. અતિ ભોજન કરવાથી 2 વસ્તુનું સર્જન થાય, રજોગુણ અને તમોગુણ. નિદ્રા એ તમોગુણ છે. માણસને ઊંઘ આવશે, માણસ ભજન નહીં કરી શકે. અતિ ભોજન ઠીક નથી, ઓછું ખાવા. યુવાન માણસે ખાસ. ઘણા માણસો બહુ ખાય. એ તો હવે સારું છે, નહીં તો આપણે ત્યાં તો એક સૂત્ર હતું ને કે બસ ખાઓ, કરજો કરીને ઘી પીવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. પરદેશમાં કોઈએ પૂછ્યું કે તમારા દેશમાં આવી રીતનું કેમ કે કરજો કરીને ઘી પીવો? આ તો અમારી સંસ્કૃતિ છે. અમેરિકામાં તો લોકો બહુ ખાય ને. અમેરિકામાં એમ કહેવાય છે કે લોકો ખાતા ખાતા જ મરી જાય, ડાઇનિંગ ટેબલ ઉપર જ મરી જાય. 3-3 કલાક તો એ લોકો ખાતા હોય છે બેઠા બેઠા. બહુ ખાય છે અને પછી એમને મરી જાય. તો એ લોકો એવી દલીલ કરે કે તમારે ત્યાં પણ આવો એક મત હતો ચારવાક કે ઘી પીવો, બસ
કરજો કરીને ઘી પીવો. એટલે અમારી સંસ્કૃતિને મળતું છે. આ તો અમારું જ સૂત્ર છે. ત્યારે એમ કહેવાની ઈચ્છા થાય કે નહીં, ભલે એમ કહ્યું, પણ છે અમારી સંસ્કૃતિનું વાક્ય. તમારી સંસ્કૃતિનું વાક્ય હોત તો આમ ન કહેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ન કહેત. તમારી સંસ્કૃતિનું વાક્ય હોત તો એમ કહેત, ઋણમ કૃત્વા સુરામ પીબેત, કરજો કરીને શરાબ પીવો એમ કહેત. પણ ઘી પીવાની વાત એ તો ભારતીય સંસ્કૃતિને સૂજે. તમારી સંસ્કૃતિમાં વાક્ય આવ્યું હોત તો ઋણમ કૃત્વા સુરામ પીબેત આવત, શરાબ પીવો કરજો કરીને એમ કહે. પણ ઘી પીવાનું કહ્યું એ ભારતીય સંસ્કૃતિની વાત છે. ઘી હિન્દુસ્તાનને યાદ આવે, તમે શરાબની વાત કરો. અતિ ભોજન ઠીક નથી. ઘણા લોકો બહુ ખાઈ શકે, એની વિશિષ્ટ પ્રકૃતિ હોય, સારું છે. એ તો હવે તો આપણે જાણીએ બધાનો ખોરાક ઘટી ગયા. નહીતર પહેલા તો આપણે કેટલું ખાતા હતા. હું નૈરોબી ગયો આફ્રિકા, તો એક ભાઈ આપણા સૌરાષ્ટ્રના એક દરજી ભગત ત્યાં રહે. મને કોઈએ કહ્યું કે બાપુ એ બહુ ખાય છે. મેં કીધું કમાલ છે. મને કહેવામાં આવ્યું કે એક બાલદી મોહનથાળના બટકા તો એકલા ખાઈ જાય, પછી શાક શરૂ કરે. મને મગજમાં નહીં ઉતર્યું કે શક્ય નથી. સૌરાષ્ટ્રમાં હજી કોઈ નીકળે આવું તો બરાબર, પણ વિદેશની ભૂમિ ઉપર કહ્યું કે નહીં. અને હકીકત મેં જોયું, જો કે બાલદી પ્રમાણમાં નાની હતી આપણા કરતા, પણ એ માણસે 60-70 બટકા મોહનથાળના ખાધા. ખાસ એના માટે પ્રોગ્રામ રાખ્યો. તો હું જેને ઘરે ઉતર્યો તો એના એક યુવાન દીકરાને મેં અમસ્તો રમૂજમાં પ્રશ્ન કર્યો કે આ માણસે ખાધું એ તો હકીકત, કારણ કે નજર સામે ખાધું. હવે આ સત્યનો તો અસ્વીકાર થઈ શકે એમ નથી. આપણે નજરે જોયું આ 60-70 બટકા ખાઈ ગયું. એટલે મેં પેલા યુવાન એના પુત્રને પૂછ્યું કે પેટ તો નાનું એવું હોય, આ 70 બટકા રહેતા ક્યાં હશે? પેલા એ મને બહુ સરસ જવાબ આપ્યો. મને કહ્યું બાપુ આટલું બધું ખાય ને એને થોડીક અહીંયા જગ્યા ખાલી હોય. એ જવાબ મને ગમ્યો, કારણ કે અહીંયા થોડું ખાલી હોય એ જ આટલું બધું ખાતો હોય ને. કઈ અહીંયા બરાબર તંદુરસ્ત હોય એ તો કઈ આટલું બધું ન ખાય, પણ ઉપર થોડું ખાલી હોય, 2-5 બટકા ત્યાં જતા રહેતા છે. અતિ ભોજન યુવાનીનું ઘાતક છે. ચોથું, યુવાન માણસે અતિ સૂવું નહીં. શ્વાન નિદ્રા તથૈવ ચ કાકચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ. સંસ્કૃત સાહિત્યકાર કહે યુવાન માણસે કૂતરાના જેવી નિદ્રા લેવાની, ક્ષણિક નિદ્રા, બહુ સૂવું નહીં. કારણ કે ભોજન ને નિદ્રાને બહુ આધાર છે. તમારા ભોજન ઉપર તમારી ઊંઘનો આધાર છે. અતિ ભોજન કરનારો અતિ સૂશે, સ્વાભાવિક છે, તમો ગુણ પ્રગટ છે.